નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 13/7/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા સોના ચાંદીના ભાવની અપડેટ દરરોજ તમને મળતી રહે। ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। કોઈ પણ પ્રકારની મુવમેન્ટ આજે ચાંદીની બજારની અંદર જોવા નહોતી મળી। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારની મુવમેન્ટ આમ જોવા જઈએ તો 5,000 રૂપિયા આજુબાજુની મુવમેન્ટ એકાદ દિવસની અંદર જોવા મળી રહી છે। ખાસ મોટી મુવમેન્ટ છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહી નથી। ત્યારે 18 કેરેટ સોનાના ભાવ જોઈએ તો એમાં આજે પણ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। 1 ગ્રામનો ભાવ આજે 13,230 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,05,840 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,300 અને 100 ગ્રામ સોનું 13,23,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને બજાર છે તેમાં આમ જોવા જઈએ તો એક ધારું વલણ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। મોટા ભાગના દિવસોમાં બજાર છે તે ઘટતી જ હોય છે, ક્યારેક સામાન્ય વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આજના 24 કેરેટ સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામ સોનું આજે 14,432 રૂપિયા, 8 ગ્રામ 1,15,556 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,320 અને 100 ગ્રામ સોનું 14,43,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ બજારની સ્થિતિ વિશે તો 24 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડા તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પરંતુ આમ જોવા જઈએ તો માહોલ છે તે ચોક્કસપણે ઘટાડા તરફી સોનાની બજારમાં એક ધારો જોવા મળી રહ્યો છે। ત્યારે 18 કેરેટ સોનાના ભાવ છે તેમાં પણ આજે 1 ગ્રામનો ભાવ 10,826 રૂપિયા, 8 ગ્રામ 86,608 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,260 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,82,600 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવની અંદર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો નોન સ્ટોપ ઘટાડા તરફી વલણ એક ધારું જોવા મળી રહ્યું છે, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે જે માહોલ ફરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે જે માહોલ ફરીથી ગરમાયો છે, જેના પગલે ફરી આગામી દિવસોમાં બજારની સ્થિતિ છે તે વધુ વણશે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે, કારણ કે ઈરાને પણ ફરી એકવાર સ્ટેટ ઓફ હોર્મુઝ છે તે બંધ કર્યું છે। તેમની પરવાનગી વગર હવે કોઈ પણ પ્રકારના જહાજો ત્યાંથી પસાર થઈ શકે નહીં તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। તો આ છે તે ફરીથી એકવાર યુદ્ધના સંકેતો આપી રહ્યું છે, એટલે આગામી સમયમાં ફરી એકવાર માહોલ બગડે તેવા પૂરેપૂરા સંકેતો નજર પડી રહ્યા છે અને એ વચ્ચે બજારમાં ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે ફરી એકવાર જોવા મળી રહ્યો છે।